हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश वजन उतारवा माटेना एकदम इफेक्टिव एवा ड्रिंकनी रेसिपी। आ ड्रिंकनो उपयोग करी अने तमे खूब ज जल्दीथी वजन घटाड़ी शको छो अने तेनी साथे जे लोकोने एक्स्ट्रा चरबीनो भाग होय छे ते पण खूब ज जल्दीथी ओछो थई जशे। तो आ ड्रिंक केवी रीते बनाववुं अने तेने क्यारे लेवुं ते हूँ तमने विडियोमां आगळ बतावीश। तेना माटे विडियो एंड सुधी जोई अने जो तमने रेसिपी गमे तो प्लीज आ विडियोने लाइक करजो, शेर करजो अने चेनल पर नवा होय तो पहला तेने सब्सक्राइब करी दो। तो ड्रिंक बनावा माटे पहला मैं अहींया 1 ग्लास जेटलुं पाणी लीधेलुं छे। त्यारबाद आपणे तेमां 1 नंग લીંબુના आ रीते जे छाल कहीए ते एड करीशुं। आपणे तेमां લીંબુનો रस एड नथी करवानो, फक्त आ रीतेनी छाल एड करवानी छे। લીંબુની છાલમાં લીંબુ કરતાં પણ વધારે પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે। ત્યારબાદ હવે આ રીતે આપણે તેમાં થોડો એવો તજનો ટુકડો એડ કરીશું। તો હવે બધું જ આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે અને તમે જેટલું પણ પાણી એડ કર્યું હોય તેનું 20% જેટલું પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી તેને આ જ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે, જેથી કરી અને લીંબુની છાલ અને તજનો બધો જે એક્સ્ટ્રેક હશે તે પાણીમાં આવી જશે। ત્યારબાદ પાણી નવશેકું રહે એ રીતે આપણે તેને ગ્લાસમાં ગાળી લઈશું। ત્યારબાદ હવે જે આપણે 1 લીંબુનો રસ કાઢી અને અલગ કરી લીધો હતો તે એડ કરીશું। લાસ્ટમાં લીંબુનો રસ એડ કરવાથી તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવે છે અને તમે લીંબુની છાલનું જે પાણી બનાવ્યું છે તેનાથી તેનો ટેસ્ટ થોડો એવો તૂરો થઈ જશે। તો આ રીતે લીંબુનો રસ એડ કરી દેશો તો આ ડ્રિંક પીવામાં પણ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે તેમાં સંચર પાવડર એડ કરીશું, જેનાથી આ ડ્રિંક વધારે ટેસ્ટી બની જશે અને તમે તેને ઇઝીલી લઈ શકશો। જો તમારે લાસ્ટમાં આમાં થોડું મધ એટલે કે હની એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો। તો આ રીતેનું ખૂબ જ ઇફેક્ટિવ એવું વેઇટ લોસ ડ્રિંક ઘરે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો આ વિડીયોને લાઇક કરજો, બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી